નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યુ યર. અને આપણે સેમ 2 ધોરણ 8 ની અંદર પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ કે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 1 ને આપણે આજે શરૂઆત કરીશું. આ આપણે જોઈએ કે ધાર્મિક સામાજિક જાગૃતિ, તો એ ધાર્મિક સામાજિક જાગૃતિ કઈ રીતે વિકસાવી. પહેલાના સમયની અંદર કે ધાર્મિકની અંદર કઈ કઈ બાબતોમાં પહેલાના અંદર કઈ બાબતોને ધ્યાનમાં કે આવા કુરિવાજો ચાલતા હતા. તો કે એવા નવજાગૃતિની અંદર કયા કયા જ્યોતિધરો એટલે કે કયા કયા વ્યક્તિઓ ફાળો આપેલો છે. એટલે કે 19મી સદીની અંદર કે ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિબંધરા જેવા કુરિવાજોની અંદર કે સમાજ ફસાયેલો હતો. તો કે આવા સંકુચિત અને કુમંડળ એટલે કે નાના સમાજની અંદર કે એની અંદર કે સ્ત્રીઓની સ્થિતિ કે વધારે બેદતર એટલે કે સ્ત્રીઓને વધારે શોષવું પડતું હતું, કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધારે થતા હતા. જેવા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, પછી સતી થવાનો રિવાજ, વિધવા વિવાહ નિષેધનો, તો કે આ બધા જ કુરિવાજો કે સમાજની અંદર વધારે પ્રમાણમાં જોવા મળતા હતા. તો કે પાશ્ચાત્ય શિક્ષણને કારણે કે આવા અનિષ્ટોને દૂર કરવા માટે કે 19મી સદીની અંદર નવજાગૃતિનો પાયો નાખવામાં આવ્યો. અને એની અંદર કે આ સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. અને એની અંદર પ્રથમ હતા રાજા રામ મોહન રાય. તો કે રાજા રામ મોહન રાય એનો જન્મ ઈસવીસન 1772 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો. તો આપણે જોઈએ કે રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો. તો કે એમનો જન્મ ઈસવીસન 1772 ક્યારે? ઈસવીસન 1772 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. પહેલા એમનો જન્મ કે રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1772 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો. તે એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. અને રાજા રામ મોહન રાયનું લગ્ન કે બાળપણમાં થયું હતું. પહેલા આપણે જોઈએ પહેલાના સમયની અંદર કે આજથી 50 વર્ષ પહેલા નાના એટલે કે ઘોડિયાની અંદર પણ અથવા તો નાના ના સમજતા, ધારો કે 1 થી 5 ની અંદર ભણતા હોય, 1 થી 7 ની અંદર ભણતા હોય તો પણ કે એમના લગ્ન થઈ જતા હતા. એ રીતે કે રાજા રામ મોહન રાયના લગ્ન કે બાળપણની અંદર કરવામાં આવ્યા હતા. તો 101 વર્ષ પહેલાની વાત છે. તો કે એ સમયની અંદર નાનપણની અંદર જ રાજા રામ મોહન રાયના લગ્ન થયા હતા. અને રાજા રામ મોહન રાયની અને એ સમયે કે એમના ભાઈનું અવસાન થયું હતું. નાનપણની અંદર જ કે એમના ભાઈનું અવસાન થયું હતું. કે આ ઘટનાને રાજા રામ મોહન રાય પર ઊંડી અસર થઈ. કારણ કે ભાઈનું અવસાન થયું એટલે એમને ભાભીને સતી થવું પડ્યું હતું. કે એ અસર કે એમની અસર કે એમના ઉપર ખૂબ પડી કે ભાઈ મારા ભાઈ મરી ગયા, મારા ભાભીને એમની સાથે સતી થવાનું. એ ઘટનાની કે અસર એમના ઉપર પડી અને તેમણે સતી પ્રથા, બાલ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો. તો કે આ બધા જ કુરિવાજોને એમણે આંદોલન કર્યું. અને આ આંદોલનમાં એમણે ચલાવ્યા. અને એમના માટે તેમણે ઈસવીસન 1821 બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822 ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. એમણે આંદોલન શરૂ કરવા માટે શું કર્યું હતું? 2 સમાચાર પત્રો શરૂ કર્યા. ક્યારે? તો કે ઈસવીસન 1821 ઈસવીસન 1821 કહ્યું તો કે બંગાળીની અંદર સંવાદ કૌમુદી, બંગાળી ભાષામાં એમણે લખ્યું હતું સંવાદ કૌમુદી. આ સમાચાર પત્ર શરૂ કર્યું. જ્યારે ઈસવીસન 1822 ફારસી ભાષાની અંદર એમણે કર્યું હતું મિરાત ઉલ અખબાર. તો કે આ સમાચાર પત્ર શરૂ કરી અને એમણે આંદોલન કરી અને આ કુરિવાજોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને એમણે આ સામાયિક પત્રો દ્વારા કે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો
હતું અને ઈસવીસન 1828માં એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તો આ બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને એમણે લોકોને જાગૃત કર્યા હતા. આ વખતે રાજારામ મોહન રાય કોલકાતાની અંદર હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી હતી. તેણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય ને ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતો કે બ્રિટિશ સરકારને પણ ભલામણ કરી હતી. આ બધા આંદોલન વિશે પણ કે બ્રિટિશ સરકારને એમણે ભલામણ કરી હતી. રાજારામ મોહન રાય સતી પ્રથાનો વિરોધનો ઝુંબેશ ચલાવી હતી. તો કે સતી પ્રથા કુરિવાજ કે બંધ કરવા માટે એમણે ઉગ્ર આંદોલન કર્યું હતું. પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. ક્યારે સતી પ્રથા પર પ્રતિબંધ આવ્યો? તો કે ઈસવીસન 1829માં. ઈસવીસન 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિંગે કે સતી પ્રથા કુરિવાજ પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધ મૂકતો કે કાયદો ઘડ્યો હતો. કાયદો કે અમલમાં મૂકવામાં આવ્યો. ક્યારે? તો કે ઈસવીસન 1829માં. કોને મૂક્યો? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગે. કોના કહેવાથી? તો કે રાજારામ મોહન રાયના પ્રયત્નોથી કે અંગ્રેજ ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિંગે કે સતી પ્રથાનો રિવાજ ઉપર કે કાયદો ઘડ્યો એનો અમલ કરવામાં આવ્યો હતો. અને આમ રાજારામ મોહન રાય 19મી સદીના ભારતીય નવજાગૃતિના પ્રથમ જ્યોતિધર તરીકે ગણવામાં આવે છે. પરીક્ષામાં પૂછ્યા કે પ્રથમ જ્યોતિધર તરીકે કોને ગણવામાં આવે છે? તો કે રાજારામ મોહન રાયને. એ સમયે કે દિલ્હીના મુઘલ બાદશાહે કે પોતાની જાગીરી હક માટે કે રાજારામ મોહન રાયને કે એમને જાગીરી હક માટે કે કેસ લડવા માટે રાજારામ મોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડમાં મૂક્યા હતા. ઈસવીસન 1830માં તે ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા હતા. ઇંગ્લેન્ડની અંદર ગયા પછી કે એમણે ઈસવીસન 1833માં એમનું ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટોલ મુકામે એમનું અવસાન થયું હતું. ક્યારે અવસાન થયું? ઈસવીસન 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે એમનું અવસાન થયું હતું. એમ કે રાજારામ મોહન રાય કે નવજાગૃતિના પ્રથમ સુધારક તરીકે ગણવામાં આવે. હવે જોઈએ કે દયાનંદ સરસ્વતી. કે દયાનંદ સરસ્વતી પણ નવજાગૃતિની અંદર એમણે પણ સમાજની અંદર સુધારા કર્યા હતા. તો કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. કઈ જગ્યાએ એમનો જન્મ? તો કે ગુજરાતની અંદર આપણે જોઈએ કે સૌરાષ્ટ્ર મોરબી નજીક ટંકારા ગામમાં થયું હતું. કયા ગામમાં? ટંકારા ગામમાં એક બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયો હતો. તેમણે કે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ હતી. કે નાનપણથી જ એવું તો કે જે આપણે કહીએ કે ધાર્મિક બાબતોની અંદર એમને રસ હતો. તો કે એમણે નાની વયે જ કે મૂર્તિ પૂજા અને કર્મકાંડ કે જે મૂર્તિ પૂજા એટલે કે આપણે જે મૂર્તિની પૂજા કરીએ એના વિશેનું મહત્વ અને જે કર્મકાંડ એટલે મર્યા પછી પણ જે બધા કુરિવાજો કહીએ કે એની એમણે ઉપયોગિતા સમજાઈ અને તેમણે કે એ બેની ઉપયોગિતા એમણે કે સમજાઈ અને તેમણે કે સત્યની શોધની અંદર કે ગૃહ ત્યાગ કર્યો અને તેમણે ગૃહ ત્યાગ કરી અને 15 વર્ષ સુધી કે દેશભરની અંદર પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કે એ જાણવા માટે એમણે 15 વર્ષ કે દેશની અંદર પરિભ્રમણ કરી અને એમણે કે યોગ વિશે કે અભ્યાસ કર્યો અને સંન્યાસ એમણે લીધો. તેમણે સંન્યાસ કે મથુરાની અંદર સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેવું હતું કે મથુરાની અંદર
સ્વામી વિજયાનંદ એમના જે ગુરુ કહીએ આપણે એમની પાસે કે એમણે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને સ્વામી કે દયાનંદ સરસ્વતી વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજની રચના દ્વારા કે ધાર્મિક અને સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિ કે એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. એમણે કે આખા સમાજની અંદર ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. અને એમણે કે ભારતીય સમાજની અંદર તેમણે કે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા કે જે આપણા ભારતીય પુસ્તકો હતા, બરાબર, જે આપણા ઋગ્વેદ છે, આપણા વેદો છે, એનું વાંચન કરી અને એમાંથી કે લોકોને કીધું કે ભાઈ તમે વેદો વિશે જ્ઞાન મેળવો. એટલે કે વેદોની અંદર ભારતીય ધર્મ અને સંસ્કૃતિ એમને જાણવા મળી. અને એમણે લોકોને કહ્યું કે વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. સ્વામી દયાનંદ સરસ્વતી કયો બોધ આપ્યો હતો? તો એમણે બોધ આપ્યો લોકોને કે વેદો તરફ પાછા વળો. બરાબર. તો કે આપણે જે આપણા વેદો પણ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો કે આ વેદો વિશે કે લોકોને જ્ઞાન આપ કે વેદો વિશે જાણો. વેદોની અંદર ભારતીય સંસ્કૃતિ ના દર્શન કે ભારતીય સંસ્કૃતિ વિશે એમને જાણવા મળ્યું. એટલે કે લોકોને એમણે કીધું કે તમે આવા કુરિવાજોની અંદર માન્યા સિવાય કે આવા વેદો તરફ પાછા વળો, કે વેદો વિશેનું જ્ઞાન મેળવો. અને એમણે કે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા અને એકેશ્વરવાદનો બોધ આપવામાં આવ્યો છે. તો કે એમણે કીધું કે વેદોની અંદર એકેશ્વરવાદ અને મૂર્તિ પૂજા નું કે એના વિશેનું એના વિશેનું જ્ઞાન પણ આપવામાં આવેલું છે. તો કે એમણે વેદોની અંદર મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાલ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતા આવો કે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. કે વેદોની અંદર કે આવો કોઈ કુરિવાજોનો કે ઉલ્લેખ પુસ્તકની અંદર આપેલો નથી. અને એમણે બોધ એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા. તેમના વિચારો પણ દેશના લોકો સુધી પહોંચી શક્યા. તો કે લોકો એમના વિચારો કે અનુસરવા લાગ્યા, લોકો પણ એમને માનવા લાગ્યા. અને તે ઝડપથી કે બીજી બધી જગ્યાએ એટલે કે દયાનંદ સરસ્વતીએ કે એમણે એક આર્ય સમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતી શાની સ્થાપના કરી હતી? તો કે આર્ય સમાજની. આર્ય સમાજની સ્થાપના કરી અને એના દ્વારા લોકોને કે એમણે બોધ આપ્યો હતો. એ કે ભારતની અંદર કે લાહોર, પંજાબ, પછી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત વગેરે જગ્યાએ કે એમણે આર્ય સમાજનો ઝડપથી પ્રચાર શરૂ કર્યો હતો અથવા પ્રચાર એમનો થયો. અને તેના પરિણામે કે લોકો હિન્દુ ધર્મની અંદર પાછા લાવવા માટે કે હિન્દુ ધર્મની અંદર પાછા લાવવા માટે એમણે શુદ્ધિ ચળવળની શરૂઆત પણ કરી હતી. અને એના કારણે કે ધર્મની અંદર કે જે પરધર્મ સ્વીકાર્ય હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓ પણ કે હિન્દુ ધર્મની અંદર પાછા આવવા માટેના દ્વાર કે ખુલ્લા મુકાયા હતા. ધારો કે કોઈ બીજા હિન્દુ ધર્મ પાળતા હોય પછી બીજા ધર્મની અંદર જતા રહે કે એવા લોકોને પણ દયાનંદ સરસ્વતીએ કે હિન્દુ ધર્મ વિશેનું જ્ઞાન આપી અને એમની અંદર કે એ વેદોને ધર્મ વિશે સમજાવી તો કે લોકો પણ હિન્દુ ધર્મની અંદર પાછા આવવા લાગ્યા. સ્વામી દયાનંદ સરસ્વતી કે એમનું અવસાન થયા પછી કે એમણે જે આ આર્ય સમાજની જે સ્થાપના હતી એમણે કોણે એ સ્થાપના ચાલી? તો કે લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા કે નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી પણ કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. અને સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ ની સ્થાપના કરી હતી. કોણે? તો સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કે ઈસવીસન 1902 એમણે કાંગડી ગુરુકુલની સ્થાપના કરી. પૂછા કે સ્વામી શ્રદ્ધાનંદે શાની સ્થાપના કરી હતી? તો કે 1902 ની અંદર હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત એમણે ગુજરાતની અંદર પણ વડોદરામાં આર્ય કન્યાલય વિદ્યાલય શરૂ કર્યું હતું. આમ
એની અંદર આ કન્યા વિદ્યાલય શરૂ કરી અને એની અંદર કે શિસ્ત, સંયમ અને એના વિશેનું કે ચરિત્રના વિશેનું કે પણ પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે છે રામકૃષ્ણ પરમહંસ. તો કે રામકૃષ્ણ પરમહંસ પણ એક ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મને કે સત્યને પામનાર એવા સંત સુધારક હતા. રામકૃષ્ણ પરમહંસ પણ આવા કે કુરિવાજોની અંદર માનતા નતા. એમણે પણ ભારતીય સંસ્કૃતિનો વિકાસ એટલે કે એમણે પણ ફેલાવો કર્યો હતો. જે એમના ધર્મની અંદર કે સત્યને પામનાર એવા સંત સુધારક હતા. રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. જ્યારે રાજારામ મોહન રાયનો જન્મ ક્યારે થયો હતો કે ઈસવીસન 1772 બંગાળના હુગલી જિલ્લાના કે રાધાનગરમાં થયો હતો. જ્યારે રામકૃષ્ણ પરમહંસનો જન્મ તો કે બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેઓ બાળપણથી જ કે ધાર્મિક પ્રવૃત્તિની અંદર રસ ધરાવતા હતા. રામકૃષ્ણ પરમહંસનો જન્મ અહીંયા એમને ઈસવીસન આપ્યું નથી, પણ એમનો જન્મ કઈ જગ્યાએ તો કે બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં કામારપુકુર ગામની અંદર એમનો જન્મ થયો હતો. તેઓ પણ કે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિની અંદર રસ ધરાવતા હતા. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પૂજારી પણ હતા. તેઓ કાર્ય શું કરતા હતા તો કે તેઓ કોલકાતાની અંદર દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરમાં પૂજા કરતા હતા. એમણે પણ ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો કે ઈશ્વર કઈ કઈ રીતે આપણે પામી શકીએ, એમની વિશે આપણે જ્ઞાન મેળવી શકીએ. તો કે કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક સામાજિક સુધારકોએ પણ એમની મુલાકાત લીધી હતી. એક આમ સંત હતા રામકૃષ્ણ પરમહંસ સંત હતો કે એમણે પણ આવા સુધારકો એમની પણ મુલાકાત લેતા હતા. અને કે રામકૃષ્ણ પરમહંસે કે પોતાના બોધથી કે ધર્મ અને સંસ્કૃતિને પુનઃ શ્રદ્ધા પેદા કરી હતી. તો કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર પણ પોતાના ધર્મની અસર કે ભારતીય સંસ્કૃતિની અંદર થઈ હતી. હવે છે સ્વામી વિવેકાનંદ. તો કે સ્વામી વિવેકાનંદ વિશે આપણે ઘણું બધું સાંભળ્યું પણ હશે, બરાબર. તો કે સ્વામી વિવેકાનંદ એમનું બાળપણનું નામ શું હતું ખ્યાલ છે? તો કે બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. શું હતું બાળપણનું નામ? નરેન્દ્રનાથ દત્ત હતું. બરાબર. સ્વામી વિવેકાનંદ કે બાળપણનું નામ એમનું નરેન્દ્રનાથ દત્ત હતું. એમણે ઈસવીસન 1863 થી 1902 ની અંદર કે એમણે ભારતીય સંસ્કૃતિની અંદર કે ઘણા બધા સુધારા કર્યા હતા. એમણે કે બંગાળી સ્નાતક એટલે કે બંગાળી ભાષાની અંદર સ્નાતક એટલે કે એમણે કોલેજ સુધીનો અભ્યાસ કે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા હતા. તો કે એ પણ સ્નાતક થયા પછી કે રામકૃષ્ણ પરમહંસની પણ એમણે મુલાકાત લીધી હતી, તો એમને મળ્યા પણ હતા. રામકૃષ્ણ પરમહંસે કે નરેન્દ્રનાથની કે જ્ઞાન પીપાસા ની તૃપ્તિ કરી હતી. એટલે કે નરેન્દ્રનાથને જે જ્ઞાન મેળવવું હતું એ જ્ઞાન કે રામકૃષ્ણ પરમહંસે આપ્યું હતું. અને નરેન્દ્રનાથ કે રામકૃષ્ણના શિષ્ય બન્યા હતા. પૂછાય કે નરેન્દ્રનાથ કોના શિષ્ય હતા? તો કે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા, બરાબર. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય કોણ હતા? તો કે સ્વામી વિવેકાનંદ. અને એમણે કે રામકૃષ્ણના શિષ્ય બન્યા પછી કે એમણે સંન્યાસ ધારણ કરી અને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું
અને જ્યારે કે એમણે સંન્યાસ લીધો પછી એમણે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું અને ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના તત્વજ્ઞાનનો કે ઊંડો અભ્યાસ કર્યો હતો. તો કે સ્વામી વિવેકાનંદે લોકોને કે દુઃખી માનવોની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે લોકોને કયો બોધ આપ્યો હતો? તો કે દુઃખી માનવોની સેવા કરવાનો, કે કોઈ આવી મૂર્તિ પૂજા કે કર્મકાંડ પાછળ કે કુરિવાજોનું કોઈ કે એને અંદર હોતું નથી, કે સાચી જ રીતે જો તમારે ઈશ્વર પામવો હોય અથવા તમારે સેવા જ કરવી હોય તો કે દુઃખી માનવોની સેવા કરવી એ જ કે ઈશ્વરના દર્શન કરવાનો એમણે બોધ આપ્યો તો કે એમાં જ કે તમારા ઈશ્વર તમને મળે છે. તેમણે કે ભારતના યુવાનોના ભૂતકાળ પ્રત્યે અને ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી હતી. તેમણે 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે શિકાગોની અંદર ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદની અંદર એમણે હાજરી આપી હતી. તો કે આવા વિશ્વ ધર્મ પરિષદની અંદર પણ સ્વામી વિવેકાનંદે પણ હાજરી આપેલી છે. ક્યારે? તો કે 1893માં ઈસવીસન 1893માં એમણે અમેરિકાની અંદર એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની અંદર શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની અંદર એક ભારતીય યુવાન તરીકે એમણે હાજરી આપી હતી અને એની અંદર પણ એવું જોરદાર ભાષણ કર્યું હતું કે લોકો પણ એમની ભાષણથી પણ એટલા પ્રભાવિત થઈ ગયા હતા અને એમણે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની કે ઊંડી સમજ આપી હતી. ત્યારબાદ કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, જાપાન વગેરે દેશોમાં એમણે પ્રવાસ કરી અને કે દેશને કે રાષ્ટ્ર પ્રત્યે કે રાષ્ટ્રપ્રેમી હતા, કે બધા જ દેશોની અંદર પણ એમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો અને તેમણે ભારતીયોને એક સૂત્ર આપ્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. કયું સૂત્ર આપ્યું હતું સ્વામી વિવેકાનંદે? તો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. પૂછાય કે કયું સૂત્ર આપ્યું હતું સ્વામી વિવેકાનંદે? તો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. અને ત્યારબાદ એમણે સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ ઉપરથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. એમના ગુરુ કોણ હતા? તો કે રામકૃષ્ણ પરમહંસ. તો કે એમણે કઈ સ્થાપના કરી હતી? તો કે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી. ક્યારે? તો કે 1897માં ઈસવીસન 1897માં એમણે પોતાના ગુરુના નામ ઉપરથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. કઈ સંસ્થા સ્થાપી હતી? રામકૃષ્ણ મિશન નામની એમણે સંસ્થા સ્થાપી હતી. ત્યારબાદ એમણે આ મિશનને વિવિધ સ્વરૂપી વિવિધ કાર્યો દ્વારા પણ માનવ સેવાના કરવાના કે આદર્શ અંગે અપનાવ્યો હતો, કે માનવ સેવા કરવાના કે સંસ્થાઓ એમની અંદર સ્થાપી હતી. અને રામકૃષ્ણ પરમહંસ કે જીવનની અંદરથી જે એમને પ્રેરણા આપી હતી કે જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્રના મિશનનો અમલ કર્યો હતો. કે રામકૃષ્ણ પરમહંસે એમને કઈ સૂત્ર આપ્યું હતું? તો કે જન સેવા એ જ પ્રભુ સેવા, એટલે કે દુઃખી માનવોની સેવા કરવી એમાં જ કે આપણે ઈશ્વરના દર્શન થાય છે. તો કે જન સેવા એ જ પ્રભુ સેવા સૂત્રનો કે અમલ એમણે આ સંસ્થાની અંદર કર્યો હતો. અને કે દેશની અંદર શાળાઓ ખોલી અને શિક્ષણ એમણે આપવાનું કાર્ય પણ કર્યું હતું. દવાખાનો દ્વારા પણ સેવાઓનું કાર્ય કર્યું હતું. આમ વિવિધ મિશનો દ્વારા કે શાખાઓ ભારતની અંદર દેશ વિદેશની અંદર આજે પણ આવી કાર્ય કરે છે. હવે જોઈએ કે મુસ્લિમ ચળવળની અંદર પણ સુધારા કરવામાં અંદર આવ્યા હતા. કે મુસ્લિમ સમાજની અંદર પણ આવા કે એમના ધાર્મિક બાબતોની અંદર પણ સુધારા કરવામાં આવ્યા. કે 19મી સદીની અંદર શરૂઆતમાં કે ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અરીતુલ્લા ખાને કે જેવા આગેવાની નીચે કે મુસલમાનોની અંદર પણ
એમણે પણ સામાજિક ધાર્મિક જાગૃતિની શરૂઆત કરી હતી. કોણે? તો કે 19મી સદીની અંદર શરૂઆતમાં પણ મુસલમાનોની અંદર પણ એમના સમાજની અંદર પણ સામાજિક ધાર્મિક સુધારણાની શરૂઆત કરવામાં આવી હતી. કોણે કરી? તો શરૂઆત કે ઉત્તર પ્રદેશના રાયબરેલીના શરીઅતુલ્લાહ ખાન અને કે બીજા હતા કે રાયબરેલીના સૈયદ અહમદ ખાન. આ બંને કે મુસલમાનોની અંદર કે સામાજિક ધાર્મિક સુધારણાની કે શરૂઆત કરી હતી અથવા તો આરંભ કર્યો હતો. તેમણે પણ ધાર્મિક સામાજિક સુધારાઓ દ્વારા પણ પોતાના સમાજને કે જાગૃત કરવા માંગતા હતા. તેમના કે દિલ્હીના નેતા હતા શાહ વલીઉલ્લાહ. દિલ્હીના નેતા હતા એમના સમાજની અંદર એટલે મુસલમાન. દિલ્હીની અંદર શાહ વલીઉલ્લાહ ખાને પણ કે પોતાના સમાજની અંદર કે ધાર્મિક સુધારણાની પોતાના ઉપદેશથી પણ એમણે કે પ્રેરણા ભારતીય સમાજમાં ઇસ્લામ ધર્મની કે દૂષિત થવાથી કે દેશ ઉપર કે આપણે કે અંગ્રેજો શાસન કે આપણે ગુલામી બન્યા હતા કે એમણે કે શાસન સ્થાપ્યું હતું. એના કારણે કે ઇસ્લામ ધર્મને કે મજબૂત અને કે શુદ્ધ કરવા માટે પણ એમણે વહાબી આંદોલનની શરૂઆત કરી. વહાબી આંદોલનની શરૂઆત કોણે કરી હતી? કે શાહ વલીઉલ્લાહ ખાને કે દિલ્હીની અંદર વહાબી આંદોલન દ્વારા કે એમના મુસ્લિમ સમાજોની અંદર કે સામાજિક ધાર્મિક સુધારણાની આંદોલનની શરૂઆત કરી હતી. વહાબી આંદોલન બાદ કે થોડા સમયની અંદર કે મુસલમાનો પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા કે અંગ્રેજી શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું. તો કે જેઓ પોતે કે જે રીતે જ્ઞાન મેળવવા લાગ્યા એના કારણે કે અંગ્રેજી શિક્ષણની પણ શરૂઆત થઈ હતી. એમના કે અંગ્રેજી શિક્ષણ પણ એમના સમાજની અંદર કે લોકો મેળવવા લાગ્યા. ઉલેમાઓની કે રૂઢિચુસ્તતાઓને લીધે કે મુસલમાનો કે અંગ્રેજી શિક્ષણ અને આર્થિક અને સામાજિક લાભોથી કે વંચિત રહ્યા હતા. કે એમના જે ઉલેમાઓ હોય, ઉલેમા એટલે કે જેમ આપણે રાજાઓની અંદર સરદારો હોય જે આખા રાજ્યનું વહીવટ સંભાળતા હોય, બરાબર. તો કે એવા ઉલેમાઓની કે રૂઢિચુસ્તતાના કારણે કે એમના સમાજની અંદર કે અંગ્રેજી શિક્ષણ અને સામાજિક ધાર્મિક સુધારણાથી કે એમના લાભોથી કે વંચિત રહેતા હતા અથવા તો મળતા નહોતા. અને મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી એટલે કે એના કારણે કે મુસલમાનો કે વધુ જ્ઞાન મેળવી શકતા નહોતા. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો અને ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એમણે કંપની સરકારની અંદર નોકરી કરતા હતા. જ્યારે કે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, આપણે પહેલા સેમની અંદર ભણી ગયા હતા, બરાબર. કે સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર કે એ સમયે કે અંગ્રેજ સરકારને હાથ નીચે કે આ સર સૈયદ અહમદ ખાન નોકરી કરતા હતા અને તેઓ પણ કે કંપનીને વફાદાર રહેતા હતા. અને 1869માં કે નિવૃત્ત પછી કે તેઓ ઇંગ્લેન્ડ ગયા. એટલે કે કંપનીની અંદર નોકરી કર્યા પછી કે નિવૃત્ત થયા પછી સર સૈયદ અહમદ ખાન કે ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદીથી પ્રભાવિત થયા. એમણે પણ ત્યાં જઈ અને તેમનું કે શિક્ષણ અથવા જ્ઞાન મળ્યું કે ઇંગ્લેન્ડની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિનો કે વિકાસ થયો છે. તો કે એ પણ પોતાના કે સમાજની અંદર કે મુસલમાનો કે અંગ્રેજી કેળવણી લઈ અને તેમનું કે પછાતપણું દૂર અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તો કે પોતે પણ પોતાના સમાજની અંદર કે આવી રૂઢિચુસ્તતા દૂર કરી. મુસલમાનો કે અંગ્રેજી કેળવણી લઈ અને પોતાના સમાજની અંદર કે આવી પછાતપણું દૂર કર્યું. અને ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું કે એમણે સામાયિક શરૂ કર્યું હતું. ક્યારે? કે 1870માં એમણે 1870ની અંદર તહજીબ ઉલ અખલાક નામનું કે સામાયિક શરૂ કર્યું
હતું. આ સામાયિક દ્વારા કે પોતાના વિચારો એમણે લોકો સુધી કે પહોંચાડ્યા હતા અને 1875 અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. કોણે? તો કે સર સૈયદ અહમદ ખાને. તો કે ઈસવીસન 1875 અલીગઢની અંદર મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. એમણે કે પોતાના સમાજની અંદર કે શિક્ષણ મેળવવા માટે કે એમણે મુસ્લિમ કોલેજની સ્થાપના કરી અને જેની અંદર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. એટલે કે અત્યારે પણ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. અને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન ગ્રંથોનો કે ઉર્દુમાં અનુવાદ કરી અને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા હતા. તો કે જે અંગ્રેજી સાહિત્ય હતું એમણે એમની ભાષામાં કે ઉર્દુની અંદર લખી અને લોકો સુધી એમણે જ્ઞાન પહોંચાડ્યું હતું. અને તેમણે પણ બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી. એટલે કે સ્ત્રીઓની પણ એમણે સન્માન કર્યો હતું. હવે છે શીખ સમાજ. તો કે શીખ સમાજની અંદર પણ આ રીતે સુધારણાની શરૂઆત થઈ હતી. તો કે 19મી સદીની અંદર સુધારાની અસરની શીખ સમાજ ઉપર પણ ઊંડી અસર કે હિન્દુ સમાજની અંદર પણ આવેલા સુધારાઓ શરૂ થઈ ગયા. મુસ્લિમ સમાજની અંદર, શીખ સમાજની અંદર પણ આ સુધારણાની કે અસર જોવા મળી હતી. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા કે દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવે છે. કે ગુરુદ્વારાઓની અંદર કે જે દૂષણો પ્રવેશેલા છે એને દૂર કરવા માટે કે એક સંસ્થા સ્થાપી. એનું નામ હતું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. સમિતિની કે રચના કરવામાં આવી અને એના દ્વારા કે શીખ સમાજની અંદર કે ભારતીય અને સામાજિક સુધારણાની શરૂઆત કરવામાં આવી અને એમણે પણ પાશ્ચાત્ય કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. એમના માટે કે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ પણ સ્થાપવામાં આવી હતી. અમૃતસરની અંદર પણ એમણે શાળાઓ અને કોલેજો પણ સ્થાપી હતી જેની અંદર નામ આપ્યું હતું ખાલસા કોલેજની પણ શીખ સમાજે કે સ્થાપના કરી અને એમણે પણ પાશ્ચાત્ય કેળવણી આપવામાં આવી હતી. હવે છે પારસી સમાજ. તો કે પારસી સમાજની અંદર પણ કે આ રીતે શિક્ષણ આપવામાં આવે છે કે અંગ્રેજી કેળવણી પામેલા જે પારસી યુવાનો હતા અને કે ધર્મ સામાજિક સુધારણા માટે કે ઈસવીસન 1851 રહનુમા મજદબરન સભાની કે સ્થાપના કરવામાં આવી અને દાદાભાઈ નવરોજી કે આ સંસ્થાના અગ્રણી નેતા હતા. પારસી સમાજની અંદર પણ ઈસવીસન 1851 રહનુમા મજદયરબન નામની કે સંસ્થા સ્થાપવામાં આવી કે સભા નામની કે સંસ્થા સ્થાપી અને લોકો સુધી કે એમણે જ્ઞાન કે જે પારસી યુવાનો કે અંગ્રેજી કેળવણી પામેલા હતા એમના દ્વારા કે લોકો સુધી જ્ઞાન પહોંચાડવામાં આવ્યું. એના અગ્રણી હતા દાદાભાઈ નવરોજી. અને કે એમણે પણ આ સંસ્થાના કે અગ્રણી નેતા દ્વારા કે આ સંસ્થાએ રાષ્ટ્રગુપ્તર નામનું કે મુખપત્ર શરૂ કર્યું હતું. કયું મુખપત્ર શરૂ કર્યું દાદાભાઈ નવરોજી? રાષ્ટ્રગુપ્તર. તો કે રાષ્ટ્રગુપ્તર દ્વારા પણ એમણે લોકોને કે
સામાયિક દ્વારા કે પણ લોકોને કે પાશ્ચાત્ય કેળવણી આપવામાં આવી હતી અને એમણે પણ પોતાના સમાજની અંદર સામાજિક સુધારણાનું કાર્ય કર્યું હતું. અને આ કામાએ કે શિક્ષણ પ્રચાર ઉપર કે મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો. તો કે શીખ સમાજને કે.આર. રામા કામા અને મહેરામજી મલબારી આ બંને કે ધર્મ અને સામાજિક સુધારણાનું કાર્ય કર્યું અને એમણે પણ સ્ત્રી શિક્ષણની ઉન્નતિ ઉપર ભાર મૂક્યો હતો અને બાળ લગ્નનો વિરોધ કર્યો, વિવાહને ઉત્તેજન આપ્યું અને મલબારીના પ્રયત્નોને કારણે કે 1891માં લગ્ન માટે કે તેમણે વય કાયદો કે ઠરાવનો પસાર કરવામાં આવ્યો કે 1891 કે લગ્ન માટેની સંમતિ માટે કે વય કાયદો કે આટલી ઉંમર થઈ હોય તો જ કે તમે લગ્ન કરી શકો. જેમ કે આપણે ભારતની અંદર જોઈએ કે પુરુષની ઉંમર 21 અથવા છોકરાની ઉંમર 21 હોય અને છોકરીની ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો કે પોતે લગ્ન કરી શકે, નકર એ પોતે લગ્ન કરી શકે નહીં. એટલે કે આવા લગ્નનો વય ઠરાવતો કે કાયદો કે પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે કે જ્યોતિબા ફૂલે. જેમ રાજારામ મોહન રાય હતા, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, એ જ રીતે કે જ્યોતિબા ફૂલે પણ એમણે પણ પોતાના રાજ્યની અંદર કે સુધારક તરીકે પણ કાર્યો કર્યા હતા. જ્યોતિબા ફૂલે કે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. જ્યોતિબા ફૂલે એક પુરુષ હતા, બરાબર. જ્યોતિબા ફૂલે કે મહારાષ્ટ્રના સમાજ સુધારક હતા. એમણે પણ પોતે કે સ્ત્રીઓ અને દલિતોનો પ્રશ્નો કે એમના હાથ ઉપર ધર્યા કે સ્ત્રીઓના જે પ્રશ્નો હોય, દલિતો કે જે ગરીબો હોય એમના પ્રશ્નોનો એમણે ઉકેલ કર્યો હતો. અને 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી હતી. ક્યારે? 1857ની અંદર પૂનામાં કન્યા સ્કૂલ ખોલી હતી અથવા કન્યા શાળા શરૂ કરી હતી. અને જ્યોતિબા ફૂલે તેમણે કે વિધવાઓનો પુનઃલગ્ન કરવામાં પણ મદદ કરી હતી કે જે સ્ત્રીઓ વિધવા બને, હવે સતી થવા ઉપર તો પ્રતિબંધ મુકાય કે જે સ્ત્રીઓ કે સતી બની હોય એ લોકો વિધવા બની હોય એ કે ફરીથી પણ લગ્ન કરી શકે એની કે શરૂઆત કરી હતી. તેમના સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પણ એમણે પડકાર ફેંક્યો હતો અને લોકોમાં કે આત્મવિશ્વાસ, હિંમત, ઉત્સાહ જગાડવા માટે એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. જ્યોતિબાએ શાની સ્થાપના કરી હતી? તો કે સત્યશોધક સમાજની. સમાજની એમણે સ્થાપના કરી. આપણે જોઈએ કે આપણા સમાજની અંદર પણ આવા ઘણા બધા કે આપણે સમાજની અંદર રહીએ છીએ એટલે આપણે સમાજની અંદર ઘણા કે આવા કુરિવાજો આપણને દેખાય છે. તો કે સમાજની અંદર આપણે કઈ પ્રવૃત્તિ કરી શકીએ? તો કે મર્યા પછી પણ એમ કે બધી ક્રિયાઓ કરવામાં આવે છે. તો કે મર્યા પછી પણ આ કોઈ ક્રિયાનો કઈ અર્થ નહીં. આપણે દાન કરીએ અથવા સેવા, કોઈ દુઃખી માનવની કે સેવા કરવી જોઈએ. આવી કોઈ અંધશ્રદ્ધાની અંદર આપણે જોડાવું જોઈએ નહીં. હવે છે ઠક્કર બાપા. તો કે ઠક્કર બાપા વિશે આપણે બધા જાણીએ છીએ કે ઠક્કર બાપા એક દલિતોના સમાજ સુધારક હતા. તો એ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘની કે મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી જે સેવા આપી હતી. ગાંધીજીએ કોણે સ્થાપી હતી? ગાંધીજીએ. કઈ સંસ્થા? તો કે અખિલ હિન્દ હરિજન સંઘ. ઘણીવાર પરીક્ષાની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય કે અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કોણે કરી? તો ગાંધીજી આવશે, ઠક્કર બાપા નહીં. ઠક્કર બાપા એના મંત્રી તરીકે રહ્યા હતા, બરાબર. તો કે આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે ગાંધીજીએ કરી હતી. બરાબર. અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કોણે કરી? ગાંધીજીએ.
તો કે ગાંધીજી આ એમના મંત્રી તરીકે ઠક્કર બાપાએ સેવા આપી હતી અને હરિજનોના ઉત્કર્ષ માટે કે એમને કે કિંમતી ફાળો આપ્યો હતો. તેમણે કે કુદરતી આફતો વખતે પણ લોકોને રાહત આપી હતી કે કુદરતી આફત વખતે પૂર હોય, ભૂકંપ હોય, આ સમય પણ કે લોકોને એમણે સહાય આપી હતી. અમૃતલાલ ઠક્કર ઉર્ફે કે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ઠક્કર બાપાનું નામ શું હતું? અમૃતલાલ ઠક્કર. એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાવનગરમાં. એમનો જન્મ ભાવનગરની અંદર કે થયો હતો અને ઈસવીસન 1869 એમનો જન્મ થયો હતો. કઈ સાલમાં? 1869 કે ભાવનગરની અંદર ઠક્કર બાપાનો જન્મ થયો હતો. તેમણે કે આજીવન કર્મનિષ્ઠ સેવક હતા, એટલે કે આજીવન એ લોકોને આ રીતે સેવા કરી હતી. તેમણે કે ઇજનેરની ડિગ્રી મેળવી હતી, એટલે એન્જિનિયરની કે પણ ડિગ્રી મેળવી હતી. તેમણે કે સારા પગારની નોકરી છોડી અને ગાંધીજીના પ્રભાવ હેઠળ કે એમણે છેવાડા એટલે કે દૂર સુધીના લોકોની સેવા કરી હતી. એટલે કે એમણે પોતાની નોકરી કે એન્જિનિયરની છોડી અને લોકો સુધી કે એમણે છેવાડા એટલે કે દૂર સુધીના લોકોની એમણે સેવા કરી હતી. ઠક્કર બાપાએ કે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. ઠક્કર બાપાએ શાની સ્થાપના કરી હતી? ઠક્કર બાપાએ ભીલ સેવા મંડળની. ઠક્કર બાપાએ શાની સ્થાપના કરી હતી? પંચમહાલ ભીલ સેવા મંડળ. પૂછાય કે ઠક્કર બાપાએ શાની સ્થાપના કરી? પંચમહાલ ભીલ સેવા મંડળ. અખિલ હિન્દ હરિજન સંઘની સ્થાપના કોને કરી? તો કે ગાંધીજીએ. આની અંદર ભૂલ થવી જોઈએ ને ઘણા વિદ્યાર્થીઓ આવા નાના 1 માર્ક્સના પ્રશ્નની અંદર ભૂલ થઈ જતી હોય છે, એટલે ધ્યાન રાખવું. અને તેમના દ્વારા કે પંચમહાલના કે ઊંડાણવાળા અને કે જંગલોમાં પહાડી વિસ્તારોમાં વસતા કે આદિવાસીઓ હોય અથવા ભીલ સમાજોની અંદર કે એમણે ઘણું બધું મોટું પરિવર્તન લાવ્યા હતા. અને ઠક્કર બાપા અને પોતાના સાથીદારો કે ભીલોને દારૂ અને અન્ય બદીઓમાંથી અથવા કુટેવોમાંથી વહેમાંથી એમણે મુક્ત કર્યા હતા. તો કે પંચમહાલના જે કે પહાડી વિસ્તારોની અંદર રહેતા કે હોય એવા લોકોને કે એમણે દારૂ અને વહેમો અને અંધશ્રદ્ધાથી કે એમણે દૂર કર્યા હતા. જે એમની કુટેવો હતી કે એમણે દૂર કરી હતી. અને કે ઠક્કર બાપાએ કે લોકોને અથવા ભીલોના બાળકો માટે કે શાળાઓ ખોલી અને એમણે કે રેટીઓ કાઢતા કર્યા અને કુટીર ઉદ્યોગો પણ શરૂ કર્યા હતા. તો કે આવા પંચમહાલની અંદર કે ભીલ લોકો માટે કે એમણે આવા સામાજિક કાર્યો પણ કર્યા હતા. અને સમય જતા કે લોકોની અંદર રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને એમણે કે સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા કે પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તો કે આ 19મી સદીની અંદર નવજાગૃતિના ફાળા તરીકે અનેક લોકોએ કે ફાળો આપ્યો, જેમ કે રાજારામ મોહન રાય, ઠક્કર બાપા, જ્યોતિબા ફૂલે, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ, આ બધા જ કે નેતાઓએ કે આગેવાનીઓએ પોતાના ધર્મ અને સામાજિક ધાર્મિક સુધારણાઓ દ્વારા કે લોકોને પાશ્ચાત્ય કેળવણી કે આપી હતી અને પોતાના સમાજની અંદર કે આવા કુરિવાજોથી કે એમણે દૂર કર્યા હતા. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે.